વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. Morning friends, in BSc semester 3 subject microbiology, paper number 304, soil and water microbiology and environmental pollution, unit 4, and the topic is 1, pollution of various ecosystem. જેમાંનું આજે આપણે જોવાનું છે વોટર પોલ્યુશન. હવે પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું કે એર છે એનું પોલ્યુશન કઈ રીતે થાય, સોર્સિસ, કંટ્રોલ, પ્રિવેન્શન અને કઈ કઈ રીતે આપણે શું કહેવાય એના ક્લાસિફિકેશન કર્યું એ જોયું હતું. હવે વોટર પોલ્યુશન જનરલી બેઝિક આઈડિયા આપણને બધાને ખબર છે, આપણે 10માં તો નહીં પરંતુ 3જા-4થા ધોરણથી જ્યારથી આપણું પર્યાવરણ નામનો સબ્જેક્ટ શરૂ થયો ત્યારથી આપણે વોટર પોલ્યુશન જોયું. વોટર પોલ્યુશન છે આપણે પહેલેથી ભણતા એટલે શું વસ્તુ છે, કઈ રીતનું છે, બધું જ ખબર છે. આપણે આજે બેઝિક આઈડિયા લેવાનો છે વોટર પોલ્યુશનનો, બરાબર? તો શું શું જોવાનું છે આજના લેક્ચરમાં? તો કે એક તો ઇન્ટ્રોડક્શન, તો કે વોટર છે એની ડેફિનેશન, વોટર પોલ્યુશનની ડેફિનેશન, વોટરનો ક્યાં ક્યાં યુઝ થાય છે, ક્યાં એમાઉન્ટમાં કેટલું છે, એ જનરલી બેઝિક ઇન્ટ્રોડક્શન લેવાનું છે. સોર્સિસ ઓફ વોટર, વેસ્ટ વોટર, એટલે કે જે આપણું વોટર પોલ્યુશનની ડેફિનેશનની આવી ગયું. હવે સેકન્ડ છે સોર્સિસ ઓફ વેસ્ટ વોટર, કે વેસ્ટ વોટર છે એ કઈ કઈ રીતે પ્રોડ્યુસ થાય, જનરેટ થાય, કઈ રીતે આપણું જે વોટર છે એ વેસ્ટ થઈ છે, કઈ રીતે પ્રદૂષિત થઈ છે. ઇફેક્ટ ઓફ વોટર પોલ્યુશન, એટલે કે જે વેસ્ટ વોટર છે એના લીધે આપણી લાઈફ સાયકલ ઉપર કઈ કઈ અસર પડે છે, ક્યાં ક્યાં ડિઝીઝ થાય છે, એ બધું ઇફેક્ટ ઓફ વોટર પોલ્યુશનમાં જોવાનું છે. અને એટ ધી લાસ્ટ કંટ્રોલ ઓફ વેસ્ટ વોટર પોલ્યુશન, એટલે કે એની માટેનું પ્રિવેન્શન શું છે, વોટર કઈ રીતે શુદ્ધ કરવું, કઈ રીતે બધી પ્રોસેસ જોવાની છે. જેમાંનું ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન લઈએ પહેલાં તો કે વોટર મીન્સ કે H2O, આપણને ખબર છે, આપણે પહેલેથી જોતા આવીએ છીએ. H2O ઇઝ ટ્રાન્સપરન્ટ ફ્લુઇડ વિચ ફોર્મ ધી વર્લ્ડ સ્ટ્રીમ્સ, લેક્સ, ઓશિયન્સ એન્ડ રિવર્સ. કે આપણે જ્યાં જોઈએ ત્યાં ઓશિયન, સી, લેક, સ્ટ્રીમ બધી વસ્તુ છે જ્યાં શું હોવાનું, વોટર હોવાનું. ટ્રાન્સપરન્ટ ફ્લુઇડ છે અને એનું કેમિકલ નેચર, કેમિકલ શું છે, H2O છે. એન્ડ ઇટ ઇઝ ધી મેજર કન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ધી ફ્લુઇડ ઓફ ધી ઓર્ગેનિઝમ્સ. હવે બધું કોઈ બી લાઈફ હોય એની અંદર અંદાજથી વધુ એમાઉન્ટમાં શું હશે, વોટર હશે. વોટર કવર્સ 71% ઓફ ધી અર્થ સરફેસ. ઇટ ઇઝ વાઇટલ ફોર ઓલ લાઈફ્સ, એટલે કે જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી, બરાબર છે. અને 71% જે છે સરફેસ આખા અર્થની એની ફરતે કવર થયેલું છે. પરંતુ આપણને બધાને ખબર છે કે ઓશિયન્સ ને દરિયા છે એમાં જ તે 3% ભાગનું પાણી તો ત્યાં જ રહી જાય છે. આપણે હાવ મહદઅંશે આપણે યુઝ કરીએ છીએ ફ્રેશ વોટરનો. 90% અથવા તો 98% જેટલું પાણી છે એ કેવું છે, 96% જેવું વોટર છે એ સોલ્ટી વોટર છે, જે ઓશિયન્સ અને સીમાં જોવામાં આવે છે. હવે 96.5% વોટર ઇઝ ફાઉન્ડ ઇન સીઝ એન્ડ ઓશિયન્સ. 1.7% ઇઝ ઇન ગ્રાઉન્ડ વોટર. જોકે આપણને ખબર છે અત્યારે આપણે બોરવેલ ને એ બધું પડાવીએ. ગ્રાઉન્ડ વોટર મીન્સ કે જે અર્થની સરફેસ છે એની નીચેની સાઈડથી જે વોટર હોય એ કેટલા ટકા છે, 1.7%. મીન્સ કે 1.7% પાણી એવું છે જે જમીનની નીચે છે. આપણે અત્યારે હાલમાં વેલ્સ અથવા તો બોરવેલ્સ જે પડીએ છીએ અથવા તો ગ્રાઉન્ડમાં જે વોટર લઈએ એ બધું કયું, ગ્રાઉન્ડ વોટર છે. પછી 1.7% ઇન ગ્લેશિયર એન્ડ ધી આઈસ કેપ્સ, એટલે કે જે આપણો આખો એટલાન્ટિક છે ત્યાં એટલાન્ટિક જે ખંડ છે એમાં 1.7% પાણી રહેલું છે, જે છે કયા સ્વરૂપમાં છે, આઈસ સ્વરૂપમાં. 96% પાણી છે એ સોલ્ટી વોટર છે, 1.7% ગ્રાઉન્ડ વોટર છે, 1.7% ગ્લેશિયર આઈસમાં છે. હવે ફ્રેશ વોટર, કે આપણે જે આપણે એક નહીં કોઈ બી લાઈફ હોય એને પીવા માટે ફ્રેશ વોટરની જરૂર પડે. એનું 90% બોડી છે એની અંદર વોટર હોય, તો એ બધું વોટર કેટલું છે, 2.5% ફ્રેશ વોટર આર ફાઉન્ડ ઇન ધી અર્થ સરફેસ. એટલે કે જે ફ્રેશ વોટર છે એમાંથી 2.5% છે જે આપણે પીવા તરીકે યુઝ કરીએ. આ જનરલ બેઝિક ઇન્ટ્રોડક્શન છે કે વોટર છે એની શું શું જરૂરિયાત છે. આપણે પીવા માટે તો એઝ અ ડ્રિંકિંગ તો લઈએ, આપણે એકને કોઈ બી એનિમલ હોય, ઓર્ગેનિઝમ, લાઈફ અર્થ ઉપર જેટલી લાઈફ છે એને સર્વાઈવ કરવા માટે બેઝિક અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય તો વોટર છે, એની વગર એને ના હાલે. એટલે આ જનરલ એનો ઇન્ટ્રોડક્શન હતો. હવે વોટર પોલ્યુશન એટલે શું? બે ડેફિનેશન છે, બંને બેઝિક છે. જેમાંની પહેલી જોઈએ
Water pollution can be defined as presence of solid, liquid or gaseous contaminants in high concentration that may alter the quality of water. હવે શું જનરલ કહેવા માગે છે કે વોટર હોય બરાબર છે, જે એનું ફ્રેશ વોટર હોય એનો રેશિયો પીપીએમ અલગ જ હોય, પરંતુ ફ્રેશ વોટર હોય એની અંદર શેનું સોલિડ, લિક્વિડ અથવા તો ગેસ એડ થાય અને એનું કોન્સન્ટ્રેશન વધી જાય વોટરની અંદર, સોલિડ અથવા લિક્વિડ અથવા તો ગેસિયસ ફોર્મનું, અને એના લીધે જે પાણી છે એનું પાણી છે એની જે ગુણધર્મ છે એ ગુમાવે છે અને વોટર વેસ્ટ થાય છે. તો એ માટે વોટર પોલ્યુશન હોય. સોલિડ, લિક્વિડ ઓર ગેસિયસ કન્ટામિનેશન ઇન હાઈ કોન્સન્ટ્રેશન. સોલિડ, લિક્વિડ, ગેસનું કોન્સન્ટ્રેશન કેવું છે? હાઈ એમાઉન્ટમાં છે. જે કોને અલ્ટર કરશે? વોટરની જે પ્યોર ક્વોલિટી હોય એને શું કરશે? ક્વોલિટી ઘટાડી દે છે, જેનાથી શું થશે? પાણી વેસ્ટ થશે. એક બેઝિક ડેફિનેશન છે. અને સેકન્ડ વન ઇઝ વોટર પોલ્યુટેડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી એડિશન ઓફ વોટર as the addition to water of excess material. હવે excess material or heat in harmful for living organism. એટલે કે વોટરની અંદર એ કન્ટામિનેશન એડ થઈ જાય જેના લીધે શું થશે? એક્સેસ મટીરિયલ છે અથવા તો હીટ છે એ એડ થશે, જેના લીધે લિવિંગ ઓર્ગેનિઝમ કોઈ પણ છે એને કોઈ પણ ડિઝીઝ થશે અથવા તો એની ડેથ થશે. એ કોઈ પણ પ્રોસેસ છે એને વોટર પોલ્યુશન કહેવાય. જે પહેલી ડેફિનેશન છે એ બીજી ઇઝી છે. આ જનરલ ઇન્ટ્રોડક્શન હતું. હવે સોર્સિસ ઓફ વોટર, તો કે સોર્સિસ આપણને બધાને ખબર છે, કોઈ પણ સોર્સ, કોઈ પણ પોલ્યુશન હોય એના જવાબદાર ખાલી બે જ મૂળ હોય. એક તો માણસ, જો કે આપણે જે એ આપણી કેરલેસ અને આપણી જે શું કહેવાય બધું મેળવવાની શું કહેવાય બધું મેળવવાની જે ઓલી છે એના લીધે શું થશે? એક તો માણસના લીધે વોટર પ્રદૂષિત થાય છે, અને સેકન્ડ છે એ નેચરલી, આજે નેચરલી વરસાદ પડે છે, એસિડ રેઇન થાય છે. જોકે એ તે હ્યુમનની જ એક્ટિવિટી છે, પણ એ નેચરલ રીતે થાય છે. બે મેઇન છે જેના લીધે વોટર પોલ્યુશન થાય. પણ આપણે ઇન ડીપમાં જોવાનું છે કે મેન મેડ વોટર પોલ્યુશન. આખું સોર્સિસ ઓફ વેસ્ટ વોટર છે, બેઝિક ડાયાગ્રામ છે, ઇઝી છે, ક્લાસિફાઈડ કરેલું છે. જોઈએ મેઇન 4 છે: એગ્રીકલ્ચર વેસ્ટ, નેચરલ સોર્સિસ, ડોમેસ્ટિક વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. આ મેઇન 4 છે, બરાબર. એગ્રીકલ્ચરલ વેસ્ટ, જેના 2 સબ ટોપિક પડે છે, પોઈન્ટ સોર્સ અને નોન પોઈન્ટ સોર્સ. તો આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે પોઈન્ટ સોર્સિસ એટલે શું, નોન પોઈન્ટ સોર્સિસ એટલે શું. તો કે બંને વચ્ચેનો એક કોમન ડિફરન્સ છે કે કોઈપણ રીતે જો કોઈપણ જગ્યાએ પોલ્યુશન થતું હોય અને એ કોકના દ્વારા થતું હોય અથવા તો આપણને ખબર હોય કે આની દ્વારા જે પોલ્યુશન થાય છે, તો એ પોઈન્ટ સોર્સિસમાં આવે. જ્યારે ખબર વગરનું વોટરની ક્વોલિટી ખરાબ થઈ જાય, એરની ક્વોલિટી ખરાબ થઈ જાય, અથવા તો આપણને ખબર જ ન હોય, આપણે અનનોન હોઈએ કે આ પોલ્યુશન શેનથી થયું, તો એ નોન પોઈન્ટ સોર્સિસમાં આવે. એટલે કે જે ખબર હોય એ શેમાં આવે? પોઈન્ટ સોર્સિસમાં આવે, અને જે ના ખબર હોય એ શેમાં આવે? નોન પોઈન્ટ સોર્સિસમાં આવે, બરાબર. હવે એ જ રીતે નેચરલ સોર્સ છે, ડોમેસ્ટિક વેસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બધાય આવે. પણ આપણે એગ્રીકલ્ચરલ વેસ્ટ ઉપર મેઇન ફોકસ કરવાનું. એનું રીઝન છે એગ્રીકલ્ચરમાં ખેતી, ફાર્માસ્યુટિકલ્સની બધી વસ્તુ હોય, તો અમુક ટાઈમ કેવું થાય? પોઈન્ટ સોર્સનું એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ પણ પેસ્ટિસાઇડ છાંટીએ, બરાબર છે, ફાર્મની અંદર, તો જ્યારે વરસાદ આવે એટલે જે ઓર્ગેનિઝમ હોય, વરસાદ આવે અને જે પેસ્ટિસાઇડ છે એ પાણી દ્વારા નદીમાં અથવા તો પોન્ડમાં જતા રહે. એ આપણને ખબર હતી કે આના દ્વારા ગયા છે. હવે એ જ રીતે એના જ પેસ્ટિસાઇડનો ઓર્ગેનિઝમ યુઝ કરે, એ ઓર્ગેનિઝમ ક્રોપનો યુઝ કરે, એ ક્રોપ આપણે યુઝ કરીએ અને આપણને ડિઝીઝ થાય છે, તો એ નોન પોઈન્ટ વોટર પોલ્યુશન થયું, બરાબર. એટલે કે ખબર હોય તો પોઈન્ટ સોર્સ, ન ખબર હોય તો નોન પોઈન્ટ સોર્સિસ. જેમાં સેડિમેન્ટેશન રન ઓફ ને ન્યુટ્રિયન્સ રન ઓફ, એટલે કે ફાર્મની અંદર કોઈ પણ વસ્તુ છે જે આપણી સોઇલ, સેન્ડ, એ બધું ધીરે ધીરે ઇરોઝન થઈને દરિયા અથવા નદીમાં નદીને પ્રદૂષિત કરે છે, એ બધા નોન પોઈન્ટમાં આવે. એ આપણને ખબર ન હોય ક્યાંથી કઈ રીતે એડ થઈ ગયો. જ્યારે ખબર હોય એવા ક્યાં તો કે પોલેટ્રી વેસ્ટ આવે, પીગર વેસ્ટ આવે, વેજીટેબલ વેસ્ટ ને ડેરી ફાર્મિંગ. પોલેટ્રી વેસ્ટ કે મરઘા ઉછેર કેન્દ્ર જ્યાં હોય, બરાબર છે, તો એ લોકો જ્યારે પીગર વેસ્ટ એટલે કે જ્યાં આપણે પીગ હોય એના જે કોઈ પણ પોલેટ્રી હાઉસ હોય એની અંદર જે વોટર યુઝ થાય, અને વોટર યુઝ થઈ ગયા પછીની જે પ્રોસેસ સાફ સફાઈની બધું જ છેલ્લે ક્યાં છે ને એડ થશે? પાણીની અંદર. એટ ધી એન્ડ બધું ભરવાનું ક્યાં છે? વોટરની અંદર. તો છેલ્લે કન્ટામિનેશન કોનું થશે? વોટરનું થવાનું. એટલે કે
પોલ્ટ્રી વેસ્ટ છે, બરોબર છે. પોલ્ટ્રી વેસ્ટ છે, પિગર વેસ્ટ છે, વેજીટેબલ વેસ્ટ છે, ડેરી ફાર્મિંગ એટલે કે આપણે કાવ ડંક ને એ બધું છે, એ બધું એટ ધી લાસ્ટ આપણે એડ શેમાં કરવાના, વોટરને, એના લીધે વોટરની અંદર સોલિડ અથવા તો લિક્વિડ મટીરિયલ એડ થશે ને એના લીધે કન્ટામિનેશન ક્રિએટ થશે, એના લીધે આપણું વોટર છે એ ફ્રેશમાંથી વેસ્ટ થઈ જશે. તો આ જનરલ પોઈન્ટ સોર્સ આપણને ખબર છે કે આવું થવાનું છે. એ શેમાં આવે છે? પોઈન્ટ સોર્સમાં. નોન પોઈન્ટ સોર્સમાં કે જ્યારે ફાર્મ અથવા તો પોલ્ટ્રી હાઉસમાં વરસાદ પડે છે અને એ પાણી રન ઓફ થઈને ધીરે ધીરે વોટરની અંદર પડે અને વેસ્ટ વોટર ક્રિએટ કરી, એ કયા સેડિમેન્ટેશન ને ન્યુટ્રિયન રન ઓફ એ નોન પોઈન્ટમાં આવે. આ બેઝિક થઈ ગયું એગ્રીકલ્ચરનું, બરાબર. હવે એ જ રીતે આપણે જોવાનું છે નેચરલ સોર્સ, કે કયા નેચરલ સોર્સ છે જેના દ્વારા વોટર પોલ્યુટેડ થાય છે. જેમાંનું પહેલું છે એસિડ રેન છે, એક્વેટિક પ્લાન્ટ છે, વોલ્કેનિક ઇરપ્શન અને સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન મીન્સ કે આપણને ખબર છે હવે એક અમુક પોર્શન છે એમાં સોઇલ છે, બરાબર છે. ફૂલ અતિવૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો, હવે એના લીધે ધીરે થોડી સોઇલ છે એ ક્યાં ભેગી થશે? પાણીમાં. ને એ પાણીની અંદર એ સોઇલની અંદર અમુક હાર્મફુલ ઓર્ગેનિઝમ હોય અથવા તો સોલિડ પાર્ટિકલ હોય, જેના લીધે જે રિવર અથવા તો પોન્ડ છે એનું પાણી કેવું થશે? પ્રદૂષિત થશે. એ સોઇલ ઇરોઝન આવ્યું. એસિડ રેન, જ્યારે એસિડની એસિડ રેન થાય, બરાબર, તો એક તો ઇમારતોને એને તો નુકસાન થવાનું છે, પણ 90% ભાગ છે એ લેન્ડ ઉપર પડવાનો છે વોટરનો, અથવા તો વોટરની અંદર એસિડ વર્ષા થવાની છે. તો એ જે એસિડ છે એ બધું છે એની અંદર ઇનડાયરેક્ટલી જશે, પાણીની અંદર જશે ને એના લીધે આપણને નુકસાન થશે, અથવા તો વેસ્ટ એટલે કે વોટર છે એ પોલ્યુટેડ થશે. એ જ રીતે એક્વેટિક પ્લાન્ટ્સ એટલે કે જે સમુદ્રની અંદર કોઈ પણ પ્લાન્ટ છે, બરાબર છે, એમાં બી કોઈ એવા ઓર્ગેનિઝમ હોય જે આપણા માટે હાર્મફુલ હોય. ફોર એક્ઝામ્પલ પોન્ડ છે, એની અંદર અમુક ટાઈમ લાંબો ટાઈમ સુધી પાણી રહે તો એમાં લીલ થઈ જાય ને એ લીલ અમુક ટાઈમ આપણા માટે ટોક્સિક હોય અને વોટર માટે પણ ટોક્સિક હોય. વોટરમાંથી જે પ્લાન્ટ છે એ પોતાનું ન્યુટ્રિશન તો વોટર લઈ લે છે અને પાણીને પ્રદૂષિત કરશે, એટલે પોલ્યુટેડ કરશે. અને વોલ્કેનિક ઇરપ્શન મીન્સ કે જ્યારે જ્વાળામુખી ફાટે, બરાબર છે, એટલે મોસ્ટ ઓફલી જે આજુબાજુના નદી અથવા તો રિવર હોય એની અંદર સાટા ઉડે, એટલે એનું એક તો શું થશે કે વોલ્કેનિક ઇરપ્શનથી પાણી છે એનો બાષ્પીભવન થશે. સેકન્ડ, હવે ધીરે પાણીની અંદર જ્યારે વોલ્કેનિક જતો જાય એમ શું થતું જશે? બાષ્પીભવન તો થશે, પણ જે લેન્ડ હોય એમાંથી અમુક જે હાર્મફુલ બેક્ટેરિયા ઓર્ગેનિઝમ છે એ શેની અંદર એડ થઈ જશે? વોટરની અંદર, ને વોટર આપણું કન્ટામિનેશન થશે. એ જ રીતે ડોમેસ્ટિક વેસ્ટ, એગ્રીકલ્ચર એટલે કે ખેતી રિલેટેડ, નેચરલ એટલે કે નેચરલમાંથી કોઈ પણ વેસ્ટ ક્રિએટ થતો હોય. ડોમેસ્ટિક વેસ્ટ મીન્સ કે આપણે અર્બન અથવા રૂરલ ગામડાના અથવા તો કોઈ પણ સિટી હોય, બરાબર છે, એનું એક આખો એક આખો છાટ હોય કે કઈ રીતે વોટરની અંદર એડ કરવી બધી વસ્તુ. તો કે આપણા જે સ્યુએજ ને એ બધું આવે, એ બધું શેમાં આવે? ડોમેસ્ટિક વેસ્ટમાં આવે. કિચનનો કચરો આવે, આપણે રસોડામાંથી કોઈ પણ વસ્તુ હોય, ટોયલેટની, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઓફિસ, પછી લોન્ડ્રી અને સ્યુએજ, આ બધાનો વેસ્ટ છે, બરાબર, એટ ધી એન્ડ ક્યાં જવાનો? કાં દરિયામાં જવાનો, કાં મોટી નદીમાં જવાનો. એક્ઝામ્પલ બેસ્ટ આપણું જે શું કહેવાય આ ગંગા છે, અત્યારે હાલનું જ એક્ઝામ્પલ લઈ લો તો ડોમેસ્ટિક વેસ્ટને લીધે કેટલો ફેર પડે છે. બ્રહ્મપુત્રા નદીમાં હાલમાં છે પ્યોર વોટર જોવામાં આવે છે, કમ્પેર ટુ જ્યારે કોરોના મીન્સ કે લોકડાઉન શરૂ થયું, બરાબર છે, એ પહેલાંનું જોવો અને એ પછીની બ્રહ્મપુત્રા જોવો, બેમાં કેટલો બધો ફેર છે. એનું મેઇન રીઝન ડોમેસ્ટિક વેસ્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે. આપણે જ્યારે શું હતું, લોકડાઉન નહોતું એટલે માણસની વૃત્તિ એવી હોય કે કામની વસ્તુ એ રાખે, ન કામની ડાયરેક્ટ નદીમાં પધરાવી દે. અમુક તહેવારો આવે, ગમે એ વસ્તુ આવે તો આપણે ડાયરેક્ટ વસ્તુ શેની અંદર એડ કરી દઈએ? શું કહેવાય, આ જે મોટી નદી હોય એની અંદર. જ્યારે આ છેલ્લા 4 મહિનાથી તમે કન્ટિન્યુ ઓબ્ઝર્વ કરજો, એક બી નદી એવી નહીં હોય જેની અંદર પોલ્યુશન હશે. સેકન્ડ, એર પોલ્યુશનમાં એવું છે, ઓઝોન લેયરનું ગાબડું છે, જે ઓઝોન લેયર છે એ અગેન એનું રિકવર થતું જાય છે. તમે જોજો ન્યૂઝમાં. ડોમેસ્ટિક વેસ્ટનું આ થઈ ગયું. જો આપણા લીધે ઘણું બધું પ્રદૂષિત થાય છે, માણસની વૃત્તિને લીધે. 90% વસ્તુ માણસ પોતાની જાતને તે શું કહેવાય કરે છે, પ્રદૂષિત. હવે લાસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. તો કે ઇન્ડસ્ટ્રીમાં હંધાઈથી વધુ વેસ્ટ જે પોલ્યુશન થતું હોય ઇન્ડસ્ટ્રીઝના લીધે થાય. એનું રીઝન છે ઇન્ડસ્ટ્રી એની પ્રોડક્ટ બની જાય તો એક તો ફ્યુમ્સ રીતે તો નીકળે જ છે, પણ જે ડોમેસ્ટિક વેસ્ટ ઉદ્યોગ એ ડાયરેક્ટ ક્યાં એન્ટર કરે? આજુબાજુમાં ક્યાંક રિવર મોટી હોય એની અંદર ડાયરેક્ટ એડ કરી દે એનું જે વેસ્ટ પ્રોડક્ટ હોય એ. અને સેકન્ડ છે શું કરે છે કે ઓશિયન ને એ બધું હોય એની અંદર એડ કરે છે, બરાબર.
તો કે બ્રીવેજીસ ઇન્ડસ્ટ્રી હોય, મિલ્ક ડેરી હોય, ફર્ટિલાઇઝર હોય, શુગર હોય, પેપર ઇન્ડસ્ટ્રીઝ, ઈસ્ટ, મેન્યુફેક્ચરિંગ, ઓઇલ ઇન્ડસ્ટ્રી, મેઇન બધી જ ઇન્ડસ્ટ્રીમાં એટ ધી એન્ડ જ્યારે પ્રોડક્ટ એ લોકોની બની જાય પછીનો વધારાનો કચરો એ લોકો કે એક્સપોઝ નથી કરતા, નથી ક્યાંય એનું દહન કરતા, ડાયરેક્ટ શું કરે છે, કોઈ પેલી આજુબાજુમાં રિવર અથવા ઓશન હોય એની અંદર ડાયરેક્ટ એડ કરી દે. હવે એ કચરો એટલો હાર્મફુલ હોય જેના લીધે વોટર પોલ્યુશન થાય. એનો એ જ વોટર આપણે એઝ અ ડ્રિંક તરીકે લેતા હોઈએ તો આપણને બી એટ ધી લોંગ ટાઈમ આપણને પણ અસર થાય. આ સોર્સિસ હતા કે એટલા સોર્સિસ છે, પણ તમારે મેઇન ફોકસ શું રાખવાનું કે મેઇન મેડ આ મોસ્ટ ઓફલી મેઇન મેડ છે. આમાંથી આપણે છે ડોમેસ્ટિક વેસ્ટમાં 90% આપણે આવી જઈએ કે બધી વસ્તુનો યુઝ કરીએ છીએ આપણે, અને એના લીધે આપણને નુકસાન થાય જ છે. હવે ઇફેક્ટ ઓફ વોટર, હાલો વોટર પોલ્યુશન થઈ ગયું બરાબર, એટલે એની ઇફેક્ટ શું થાય, આપણે દૂષિત પાણી પીએ તો આપણને ખબર છે કોલેરા, ટાઇફોઇડ, ઘણા બધા ડિઝીઝ છે. આ ચોમાસાની સિઝન શરૂ થઈ, હવે 90% પાણી જે સોઇલ રન ઓફ થઈને આપણે નવું પાણી આવ્યું હોય એ તમારે પીવાનું, અથવા તો ડાયરેક્ટ જે ઉપરથી પાણી આવ્યું હોય બરાબર છે એ પીવાનું, એટલે તમને કાંઈ શરદી થઈ શકે, તાવ આવશે. એનું મેઇન રીઝન શું છે, વોટર પોલ્યુટેડ છે. તો કે જો વોટરનું અંદર જે સોલિડ લિક્વિડ અથવા ગેસનું પ્રમાણ વધી જાય એના લીધે આપણને શું ઇફેક્ટ થાય, આપણને એકને નહીં ઘણા બધા ઓર્ગેનિઝમ અથવા તો લિવિંગ લાઈફ છે જેને વોટરના લીધે અમુક ડિઝીઝ થાય છે. આપણે આ સેમિસ્ટરમાં વોટર રિલેટેડના બધા ડિઝીઝ જોવાના છે, એટલે અત્યારે હું ઇફેક્ટ ઓફ વોટર પોલ્યુશનમાં ખાલી એના બેઝિક ટર્મ્સ કહી દઈશ બરાબર. તો એમાંની પહેલી કઈ છે, ડેથ ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ, એટલે કે સમુદ્રની અંદર તમે જ્યારે હોય ત્યારે શું થાય કે કોઈ પણ જહાજ હોય બરાબર એ હાલીને જતું હોય, અચાનક એમાં કંઈક પ્રોબ્લેમ આવે ને આખું ઓઇલનું ટેન્કર હોય અંદર બધા પાણીમાં ઠલવાઈ જાય, તો એ ઓઇલના ટેન્કર આપણે અલંગનું એક્ઝામ્પલ લઈ લઈએ. અલંગમાં મોસ્ટલી શું થશે, ત્યાં 90% શિપ બ્રેકિંગ યાર્ડ છે બરાબર છે. તો જે ઓઇલ અથવા તો વેસ્ટ બધો કચરો છે એ બધો ક્યાં જવાનો, દરિયામાં જવાનો. હવે એ દરિયામાં ગયો જેના લીધે આપણને નથી અસર થવાની, એનું રીઝન છે આપણે પાણી પીએ છીએ બરાબર છે. કયું, આપણે જે રિવરનું હોઈએ, પણ એ ઓલરેડી દરિયાની અંદર જે માછલી છે અથવા તો મોટા કોઈ પણ સસ્તા વ્હેલ માછલી છે એ બધી જે ફિશીસ છે એને બહુ નુકસાન જવાનું છે. એટલે કે ડેથ ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ જે ઓલરેડી રિવરની અંદર રહેતા હોય. જોકે એટ ધી એન્ડ આપણને જ નુકસાન છે, કારણ કે એ ફિશ અથવા તો અંદરના જે ઓર્ગેનિઝમ છે એને જે હાર્મફુલ થવાનું છે એ બધા એનું પાણી લેશે. હવે એની ફિશને એ આપણે ખાવાના, એટલે વસ્તુ ફરીને ક્યાં આવવાની છે, આપણી પાસે જ આવવાની છે. સેકન્ડ છે રિવર્સ આર ચેન્જ ઇન્ટુ ડસ્ટબિન, એટલે કે હા એક મેઇન ટોપિક આવ્યો છે. હવે આપણને ખબર હોય તો આપણે કંઈક દરિયા કિનારે જઈએ બરાબર છે, તો શું થવાનું છે, ગમે એ વસ્તુ ખાઈને આપણે ત્યાં જ નાખી દેવાના. ગમે એ વસ્તુ તમે વેફરનું નાનું કાગળિયો લેશો, ખાઈ લીધી એટલે ત્યાં જ નાખશો. અથવા તો જહાજ તમે શું કહેવાય અંદર મિડલમાં ગયા હો તો ત્યાં જે વસ્તુ નાખી હોય તો દરિયો એની વસ્તુ ક્યાંય હાંસવતો નથી, રિવર એની વસ્તુ નથી હાંસવતી. તો શું કરે, ગમે એ વસ્તુ તમે જ્યાં સ્ટ્રો કરી હોય આવશે એટ ધી લેન્ડ ઉપર, છેલ્લે બાદ જ આવશે બરાબર. એટલે વોટરની ક્વોન્ટિટી ઘટી જશે, ને આપણે જે રેપર ને એ બધું વધારાનો કચરો હોય, આપણે વસ્તુ જે શૂઝ ને એ બધું ન યુઝ કરતા એ બધું કાંઠે હોય. તમે ઘણી વખત ગયા હો દરિયે તો કાંઠા ઉપર ઘણો બધો કચરો જોવામાં આવે, તો એ કોના લીધે છે, આપણા લીધે જ છે. હવે શોર્ટેજ ઓફ ડ્રિંકિંગ વોટર, હવે આપણને ખબર હોવી જોઈએ કે પીવાનું પાણીની અત્યારે બહુ બધા અભિયાન શરૂ છે કે સોલ્ટી વોટરમાંથી ફ્રેશ વોટર કઈ રીતે બનાવો. એનું રીઝન છે આજથી 25 વર્ષ પછી આપણે પાણી માટે આપણે લડતા છું. અને અત્યારે હાલમાં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે આપણે જે ડ્રિંકિંગ વોટર છે, પહેલાં જે પાણીનું પાઉચ રૂપિયાનું આવતું અત્યારે 2 રૂપિયા થઈ ગયા. તમને ખબર છે ને મને ખબર, જે પાણીની બોટલ 5 રૂપિયાની અથવા 10ની આવતી અત્યારે 20 રૂપિયાની થઈ ગઈ છે. તો હજી ધીરે ધીરે 20-25 વર્ષ પછી એ જ બોટલ 500 રૂપિયાની થઈ શકે છે બરાબર છે. એટલે કે જે પીવાનું પાણી છે એ શેના લીધે ઘટે છે, આપણી પ્રવૃત્તિની લીધે. આપણે નાની વાતમાં પાણીનો યુઝ કરી લઈએ છીએ, સમયે નળ નથી બંધ કરતા. જોકે આ બધું તમને બધાય પહેલેથી કહેતા જ આવે છે, એટલે એમાં કંઈ આપણે ડીપમાં જવાની જરૂર નથી. ઇફેક્ટ કહેવાની છે કે ઇન્ક્રીઝ ઇન બીઓડી. ઇન્ક્રીઝ ઇન બીઓડી. હવે બીઓડી એટલે શું આપણને ખબર છે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. એટલે કે જે ઓક્સિજનની ડિમાન્ડ છે એ કઈ રીતે થઈ નક્કી થાય, તો એના અમુક રેશિયો હોય કે ઇન્ક્રીઝ ઇન, એટલે કે બીઓડી જો વધી જાય તો પાણી ખરાબ છે, અને બીઓડી ઘટે તો પાણી શુદ્ધ છે. તો પ્યોર વોટરની બીઓડી કેટલી હોય, 1 ppm પાર્ટ્સ પર મિલિયન, અને પોલ્યુટેડ વોટર હોય એની કેટલી હોય છે, રેન્જીસ 5 ppm, એટલે કે 5 ppm. એટલે હવેના જે કોઈ પણ ડ્રિંકિંગ વોટર હોય એ શુદ્ધતા માપવા માટે આપણે બીઓડી મીટરનો યુઝ કરીએ. આપણે પ્રેક્ટિકલ આ સેમિસ્ટરમાં 3rd સેમમાં છે જ તે બીઓડી બોટલનો યુઝ કરવાનો છે બરાબર.
એટલે કે બીઓડી છે એ વધે એટલે આપણે શું સમજી લેવાનું કે આપણું વોટર છે એ પોલ્યુટેડ થતું જાય છે ધીરે ધીરે. આ એની ઇફેક્ટો છે, આ બેઝિક ઇફેક્ટ છે. બાકી ડીઝેસ કેટલા બધા થાય છે વોટરના લીધે એ આપણે સેકન્ડ યુનિટમાં ઓલરેડી બધું જ ભણવાનું છે, પણ અત્યારે આ બેઝિક લઈ લો વોટર પોલ્યુશનની અંદર. હવે છે કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન. ખબર જ છે, આપણે પહેલેથી જોતા આવીએ છીએ કઈ રીતે આપણે વોટર કંટ્રોલ કરીએ કે ધી મોસ્ટ એફિશિયન્સી મેથડ ટુ કંટ્રોલ વોટર પોલ્યુશન ઇઝ ટુ પ્રિવેન્ટ ઓર મિનિમાઇઝ ધી મેક્સિમમ ઓફ પોલ્યુટન્ટ ઇન ટુ વોટર. મેઇન કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, સ્કૂલ, કોલેજ, અર્બન એરિયા હોય, રૂરલ એરિયાઝ હોય, એ બધાને શું એક ધ્યાન રાખવાનું વોટર પોલ્યુશન ઘટાડવા માટે. સોલિડ વેસ્ટ કોઈ પણ હોય ને બને ત્યાં સુધી શેની અંદર એડ નહીં કરવાનો, અથવા તો એડ કરો તો હાવ ઓછા એમાઉન્ટમાં એડ કરવાનો રિવર અથવા પોન્ડની અંદર, જેથી આપણે પીવા લાયક પાણી થોડુંક સારું રહે. વોટર પ્રિવેન્શન એક્ટ 1972 વોઝ એનાઉન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ કંટ્રોલ ઓલ ટાઈપ્સ સચ એઝ સરફેસ વોટર એન્ડ ગ્રાઉન્ડ વોટર. આ એક એક્ટ છે જે રજૂ થયો હતો 1972માં કે ઇન્ડિયાનો, કે જે સરફેસ વોટર છે અને ગ્રાઉન્ડ વોટર છે એને પ્યોર કરવા માટે અમુક નિયમો બનાવ્યા હતા કે ઇન્ડસ્ટ્રીવાળાએ પોતાનું એક અમુક ટાઈમનો જ તે અને એક રિપોર્ટ બનાવવાનો કે એટલા એમાઉન્ટમાંથી પોતાનો વેસ્ટ એડ કરીએ, કે અર્બન એરિયા એટલો જ કરીએ, કે એના અલગ અલગ નવા રસ્તા ગોત્યા કે જે ડોમેસ્ટિક વેસ્ટ હોય ઘરાવ જે વેસ્ટ હોય એનું જ વોટર છે એ કઈ રીતે આપણે પ્યુરિફાઈડ કરીએ કે અને કઈ રીતે એનો અગેન યુઝ કરીએ કે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમારે હાલમાં જોતો હોય તો એક ઇઝરાયલ છે. યુટ્યુબ ઉપર અથવા નેટ ઉપર સર્ચ કરજો ઇઝરાયલ, અને સેકન્ડ વન ઇઝ UAE, યુનાઇટેડ અરબી અરેબિયન સાઉથ અરબી. જે શું છે એ બે એવા કન્ટ્રી છે જ્યાં એને એટલે UAE આગળ તો હાલમાં અત્યારે દરિયો છે, પણ એ લોકો તોય 90% પાણી દરિયામાંથી ને તે એ લોકો પ્યોર કરીને પીવે છે. પરંતુ એની કમ્પેરમાં ઇઝરાયલ છે જ્યાં વરસાદ પડતો જ નહીં, એની બદલે એ લોકો એટલો જાગૃત દેશ થઈ ગયો છે, હાલમાં ત્યાં પીવાલાયક પાણીની તંગી જ નથી. જોવે એટલું છે, આપણી કરતાં વધુ વરસાદ ત્યાં પડે છે એઝ કમ્પેર ટુ 50 વર્ષ પહેલાં. હવે 50 વર્ષ પહેલાં એટલો બધો વરસાદ જ ત્યાં પડતો જ નહીં, પણ એ લોકો એટલા બધા જાગૃત હતા, પાણીનો બચાવ કરતા. પછી એક વખત કિચનનું અથવા તો સ્યુએજ વોટર હોય એનું એ પાણી અગેન એના જ યુઝ કરતા. પહેલી વખત પીવામાં તો ડોમેસ્ટિક વેસ્ટમાં લીધું હોય જે વોટર, એને અગેન પ્યુરિફાઈડ કરીને સ્યુએજ ટ્રીટમેન્ટ કરીને અગેન એનું વોટર શેમાં લેતા, નાવા ધોવામાં લેતા એ લોકો. એટલે ઇન્ડસ્ટ્રીમાં તે એવું થાય. ઇન્ડસ્ટ્રી શુડ બી ટ્રીટેડ ધેર એફ્લુએન્ટ બિફોર ધી ડિસ્પોઝ ઇન્ટુ વોટર. ઇન્ડસ્ટ્રીવાળાએ શું કરવાનું કે કોઈ પણ વેસ્ટ અથવા એની પ્રોડક્ટ બની ગઈ, વેસ્ટ વધ્યો તો એમાંથી હાર્મફુલ ઓર્ગેનિઝમને એ બધું અલગ તારીને જે વધારાનો કચરો એ જ એડ કરવાનો, પછી બધું નહીં એડ કરી દેવાનું. સ્યુએજ ટ્રીટમેન્ટ મસ્ટ બી યુઝ ઇન અર્બન એરિયા. એટલે કે ગામડામાં પોસિબલ નથી, આપણે ગામડામાં હાલમાં ગમે ત્યાં જે હોય, પણ અર્બન એરિયા હોય એમાં બધાની સ્યુએજ ટ્રીટમેન્ટ એક હોય કે ગટર લાઈન એક જ હોય, એક જ જગ્યાએ જવી જોઈએ, અને એ ક્યાં રિવર અથવા નદીમાં નહીં, એનો એક મોટો ખાડો બનાવવાનો, અંદર એડ કરવાનો એવું. અને એવું બને 90% બને ત્યાં સુધી એક્ટિવેટેડ સ્લજનો એનો યુઝ કરવાનો. પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને સેકન્ડરી ટ્રીટમેન્ટ કરી લેવાની વોટરની, જેના દ્વારા આપણે એનું જ વોટર સેકન્ડ ટાઈમ યુઝ કરીએ કે એવું બની શકે. ઇન્ડિયામાં હાલમાં પોસિબલ નથી, પણ ઇન ફ્યુચર બનશે કે જે આપણે જે પીવાનું પાણી છે અથવા તો વેસ્ટ વોટર, આપણે કિચનનો કચરો અથવા તો આપણું જે સ્યુએજ શું કહેવાય ટોયલેટને એનું જે પાણી છે દૂષિત પાણી, એનું જ પાણી અગેન આપણે યુઝ કરી શકીએ એવી સિસ્ટમ હાલમાં છે. બીજે આપણે આવશે ટૂંક સમયમાં. ધી મ્યુનિસિપલ વોટર મસ્ટ બી પાસ આઉટ ફ્રોમ ધી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આપણે યુનિટ 3માં પહેલો બીજો ટોપિક છે, તમે જોઈ લેજો વેસ્ટ વોટર. આપણે બધી જ ટ્રીટમેન્ટ ડિટો ટુ ડિટો જોવાની છે ઇન ડિટેલ. પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી, ટર્શરી, ક્વાટર્નરી, એક્ટિવેટેડ સ્લજ, ટ્રિકલિંગ ફિલ્ટર, 6-7 વસ્તુ છે એ આપણે જોવાની છે કે વેસ્ટ વોટર છે આપણે એને કઈ રીતે પ્યુરિફાઈડ કરી શકીએ. તો આ ખાલી બેઝિક છે, આપણે એમાં ડીપમાં જોવાનું છે. પ્રોપર યુઝ ઓફ ડ્રિંકિંગ વોટર ખબર હશે. પ્રોપર યુઝ ઓફ રેઇની વોટર મીન્સ કે જે આપણું એક નવો પ્લાન થઈ શકે કે રેઇની વોટર છે બરાબર, એનો ડાયરેક્ટ આપણે અત્યારે હાલમાં ઘણા બધા જાગૃત થઈ ગયા છીએ કે જે ધાબા ઉપરની પાણી એક્સ્ટ્રા આવ્યું હોય ડાયરેક્ટ આપણે શેની અંદર જવા દઈએ, જે ગ્રાઉન્ડમાં એક આપણે ખાડો બનાવે એની અંદર, જેનાથી આપણે એનું જ પાણી અગેન યુઝ કરી શકીએ. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ લાઇક પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ મસ્ટ બી યુઝ ઇન ઓલ એરિયાઝ. Treatment removes all material that can not be easily collected
ફોર રો સ્યુએજ, એટલે કે જે વસ્તુ રો સ્યુએજની છે, આપણે દાખલા તરીકે સોલિડ છે, પછી પ્લાસ્ટિક વેસ્ટ છે, એ બધું વોટરની અંદર હોય તો આપણે એક મોટો પડદો આડો મૂકી દઈએ તો એની અંદરથી ખાલી વોટર જ પાસ થાય છે. એ સોલિડ મટીરિયલ છે એ બધું બહાર રહી જાય છે, બરાબર. તો જેના લીધે જે નદી છે એ ડસ્ટબિન થતી અટકશે. આ બેઝિક હતું વોટર પોલ્યુશનનું IMP છે.